હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નવા ઘઉંના પોકનું જાદરિયું. તેના માટે મેં 2 વાટકા જેટલા પોક લીધેલો છે અને તેને મેં દળી અને 2.5 વાટકા જેટલો લોટ કરી લીધો છે. હવે આ 2.5 વાટકા જેટલો લોટ એક વાસણમાં નાખીશું અને 1 વાટકો જેટલું દૂધ મિક્સ કરી અને ધાબો દઈ દેશું. દૂધનું મોણ આપવાનું છે અને એકદમ સરસ રીતે વાસણમાં દાબી અને 1 કલાક માટે ઢાંકી અને રેસ્ટ આપવા માટે મૂકી દેવાનું છે. ત્યારબાદ આપણે જોઈ લઈશું સરસ મજાનું દૂધનું મોણ ચડી ગયું છે. હવે આને લોટને છૂટો કરી લેવાનો છે. ત્યારબાદ એક પેનમાં 2 મોટા ચમચા જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું. ઘી મેલ્ટ થાય એટલે તેમાં આપણે ધાબો દયેલો ઘઉંના પોકનો લોટ એડ કરવાનો છે. એને 5 થી 7 મિનિટ માટે એને શેકાવા દેવાનો છે. લીલા ઘઉંનો પોક શેકેલો હોવાથી એને 5 થી 7 મિનિટ માટે જ શેકાવા દઈશું. ત્યારબાદ શેકાઈ જાય એટલે એક અલગ વાસણમાં આપણે એને કાઢી લઈશું. હવે સરસ મજાનો લોટ થઈ ગયો છે. એક પેનમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેમાં પેનમાં 2 મોટા ચમચા જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું અને જે માપથી આપણે લોટ લીધો હતો 1 વાટકો જેટલો ગોળ એડ કરવાનો છે. ગોળ એડ થઈ જાય ત્યાર પછી તેને સારી રીતે મેલ્ટ કરી અને બબલ્સ થાય ત્યાં સુધી ઘીમાં ગોળની પાઈ લેવાની છે. એકદમ સરસ મિક્સ કરી અને પાઈ લઈ અને બબલ્સ થાય ત્યાં સુધી થવા દઈશું. હવે ધીમે ધીમે બબલ્સ થવા લાગ્યા છે અને ચમચાની મદદથી ચલાવતા રહીશું. હવે બબલ્સ થઈ ગયા છે એટલે શેકેલા જાદરિયાનો લોટ એડ કરી દઈશું. સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. હવે એક આપણે ડીશમાં આ લોટ મિક્સ થઈ જાય અને સરસ રીતે પાઈ લોટમાં ભળી જાય એટલે કાઢી અને આપણે પાથરી દઈશું. ત્યારબાદ પાથરી લેવાનું છે. આખી ડીશમાં સ્પ્રેડ કરી દેવાનું છે લોટ. હવે આપ જોઈ શકો છો આપણો પાયો મસ્ત આવી ગયો છે અને વાટકાની મદદથી બેલેન્સમાં કરી દઈશું. હવે એકદમ સરસ આપણો તૈયાર થઈ ગયો. 10 મિનિટ માટે આપણે એને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ થાળીમાં આપણે આવી રીતે કટ કરી લઈશું. સરસ મજાના કટ થઈ ગયા બાદ આપણે જાદરિયું હવે રેડી થઈ ગયું છે. તો આપનું મસ્ત મજાનું જાદરિયું નવા પોંકનું બની ગયું છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આપ જોઈ શકો છો મસ્ત મજાનું દાણેદાર જાદરિયું આપણું તૈયાર છે. રેસીપી જોવા માટે મારા પેજને ફોલો કરજો. થેન્ક યુ.